નાગપંચમીએ ચાણોદથી સોમા તળાવ સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ, બોલબમના જયઘોષથી ગુંજી ઉઠ્યો માર્ગ। વડોદરા નાગપંચમીના પાવન અવસરે પવિત્ર શ્રાવણ માસની ભક્તિમય આભા વચ્ચે ચાણોદથી સોમા તળાવ સ્થિત શ્રી સોમનાથ સોમેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 15 વર્ષથી યોજાતી આ કાવડ યાત્રામાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં શિવભક્તો, નગરજનો, બાળકો, માતાઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વડોદરા શહેરથી આશરે 60 કિલોમીટર દૂર આવેલા ચાણોદ ખાતે નર્મદા મૈયાનું પવિત્ર જળ કાવડમાં ભરી ભક્તો દ્વારા વાજતે ગાજતે કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બોલબમ અને હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તો સોમા તળાવ ખાતે આવેલા શ્રી સોમનાથ સોમેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા। મંદિરે પહોંચ્યા બાદ કાવડમાં લાવવામાં આવેલા નર્મદા જળથી ભગવાન ભોળેનાથનો ભક્તિભાવપૂર્વક જલાભિષેક કરવામાં આવ્યો હતો। શિવભક્તોએ ભગવાન સોમનાથ સોમેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને આરતીમાં ભાગ લીધો હતો। જલાભિષેક દરમિયાન સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરી પરિવાર અને સમાજની સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા હતા। આ કાવડ યાત્રા વરિષ્ઠ ગંગાપ્રસાદ ગુપ્તાના નેતૃત્વમાં યોજાઈ હતી। શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળેનાથની આરાધના અને નર્મદા જળથી જલાભિષેકનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાવડ યાત્રાના સમાપન પ્રસંગે ભગવાન શિવની ભવ્ય આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત તમામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। યાત્રા દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી આ કાવડ યાત્રા પરંપરાગત રીતે યોજાઈ રહી છે અને દર વર્ષે ભક્તોની સંખ્યા તથા ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે। શ્રાવણ માસમાં નર્મદા મૈયાનું પવિત્ર જળ લાવી ભગવાન ભોળેનાથનો અભિષેક કરવાનો અવસર ભક્તો માટે અત્યંત પવિત્ર અને સૌભાગ્યપૂર્ણ છે। કાવડ યાત્રાને સફળ બનાવવા સંતોષ ગુપ્તા, સાવંતકુમાર ગુપ્તા સહિતના આયોજકો અને સેવાભાવી કાર્યકરોએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી। અંતે આયોજકો દ્વારા કાવડ યાત્રામાં જોડાયેલા તમામ શિવભક્તો, નગરજનો, બાળકો, માતાઓ, બહેનો તથા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા। प्रेम से बोलो बोल बम, बोल बम, बोल बम का नारा है, बोल बम का नारा है। हमारे कांवरिया संघ की टीम आज 15 साल से बड़ोदरा सोमा तालाब से चलकर नर्मदा मैया चाणोद शहर से जल भरते हैं। नर्मदा मैया से जल भरकर बड़ोदरा सोमा तालाब महादेव मंदिर पे सोमनाथ सोमेश्वर महादेव के मंदिर शिवलिंग पर दर्शन करते हैं और जलाभिषेक करते हैं। ये सबके हमारे श्रेष्ठ वरिष्ठ श्री गंगा प्रसाद गुप्ता जी हैं। इनकी सहायता, इनकी मदद से हम लोग अपना ये जलाभिषेक करने का सौभाग्य हम लोग को मिलता है। ये काम आज 15 साल से हो रहा है। हमारे श्री जीजा जी भी हैं और श्री गंगा प्रसाद गुप्ता जी हैं। इनका ऐसे आशीर्वाद हम लोग पर बना रहे कि हम लोग इन्हीं की छत्र छाया में हर साल श्री भोलेनाथ जी को जलाभिषेक करने का सौभाग्य प्राप्त हो। आपका परिचय, नाम? श्री संतोष कुमार गुप्ता, गंगा प्रसाद गुप्ता। बाकी समस्त कांवरिया संघ टीम, सन्नी भाई गुप्ता, सामंत कुमार गुप्ता, बाकी बहुत सारे ऐसे भाई हैं जिनका नाम मैं नहीं जानता हूँ।